ધારણા વડે હૃદયમાં પ્રવેશ કરાવે. ધારણા એટલે ભગવાનના આખા સ્વરૂપનું ધ્યાન છે. એક અવયવનું ધ્યાન તે ધ્યાન છે અને આખા સ્વરૂપનું ધ્યાન એ ધારણા છે. અંતે નારાયણ સુધી અંતે યામતી સાગતિ એટલે કે જીવે ભગવાનના મનને જોડીને ધારણા કરવી. જો એક ક્ષણ પણ માટે પણ ભગવાન હૃદયમાં અંતિમ સમય આવે તો તે જીવ કૃતાર્થ થઈ જાય છે. જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય છે અને ભગવત પ્રાપ્તિ કરે છે. આ એક સત્ય છે. પણ ઘણી વખતે કોઈ કારણસર અંતિમ પરિસ્થિતિમાં પ્રારબ્ધવશાત ભગવાનનું નામ કે રૂપ ના પણ આવે તો તેવા જીવ માટે વલ્લભ પ્રભુએ જુદો રસ્તો બતાવ્યો છે કે જે જીવ કામ ક્રોધ ભય સ્નેહ વગેરે બધું મને રોજ સમર્પિત કરે છે તે જીવ નિત્ય જો બધું ભગવાનને સમર્પણ કરે તો તે જીવનો પ્રારબ્ધવશાત અંતે યામતી સાગતિ મુજબ વિનિયોગ ન થાય તો પણ તે જીવને ભગવત પ્રાપ્તિ થાય છે. આ વાત સુબોધિનીમાં દસમ સ્કંદ પૂર્વાર્ધના 26મા અધ્યાયના વિગતવાર સમજાવેલી છે. મારું શું થશે? અંતે ભગવાનનું નામ નહીં આવે તો મારું શું થશે? તે જીવો માટે આ ચિંતામણી રૂપ સિદ્ધાંત ઘણો જ ઉપયોગી છે. આ જ વાત એકાદશ સ્કંદમાં પણ ભગવાને બતાવી છે કે વિહિત અભિત લૌકિક અને અલૌકિક પ્રકૃતિ પ્રમાણે જે કઈ કર્મ ભગવાનને જીવને કરાવ્યું તે નિત્ય તુભ્યમ સમર્પયામી હું તને સમર્પણ કરું છું. તુભ્યમ એનો અર્થ એ છે કે તને હું સમર્પણ કરું છું. એટલે અહીં શક્યનો ભાવ છે તો જીવને આ શક્ય ભાવ કેવી રીતે પ્રાપ્ત થાય? આ વાત સુદામાના ચરિત્રમાં ભગવાને બતાવી છે કે જ્યારે સળગુણ યુક્ત ભગવાન જીવના હૃદયમાં પ્રસ્થાપિત થાય છે ત્યારે શક્ય પ્રાપ્ત થાય છે. વળી આ જ વાત રાસ પંચાયતીમાં દસમ સ્કંદ 26મા અધ્યાયમાં પણ જણાવે છે કે જેટલા દેહધારીઓ પ્રાણી માત્ર જીવો છે એ ભગવાનના સખા છે. સખા થયા પછી તેને વાત્સલ્ય ભાવ, પતિભાવ, દૈન્ય ભાવ, સેવક ભાવ વિધિ કરવાના રહેતા નથી. ભજન પણ સખ્ય પરવશિત છે. ભજન પણ સખા સાથે જ થાય, સમાનસી અને વ્યસન સાથે જ થાય. એટલે જિંદગી પર્યંતમ બાપડા થઈને રહેવાનું નથી, પણ ભગવત વાણી વડે કર્ણરંગ દ્વારા ભગવાને હૃદયમાં પધરાવીને સખા થવાનું છે. વળી ભગવાન ફલરૂપ છે એટલે બીજા ફળની આશા કદી પણ સેવવાની નથી. ભગવાન કહે છે કે તમે મારા સખા છો એટલે તુચ્છ ફળ આપનાર સાધનોનો હું નાશ કરું છું. હું જ ભોગ્ય છું અને ભોગતા પણ હું જ છું. ભોગતા તરીકે ભક્તે આપેલ પદાર્થનો સ્વીકાર કરી અંગીકાર કરું છું. ભક્ત મારું ભજન કરે છે છતાં હું તેનું ભજન કરતો નથી, કારણ કે આ વ્યવહાર માન્યા જેવો છે તે હું કદી કરતો નથી. પણ પરોક્ષ રીતે તેનું મન મારામાં રહે તે માટે જેમ ધન વગરનો હતો પછી ધન મળ્યું અને પછી તે પાછું ખોવાઈ ગયું. એટલે ખોવાઈ ગયેલા